આપણે દર્શન કરવા ગયા છે ભાઈ રાણી ગામના. જો આ ભાઈ છે, ઓળખતા હોય કોમેન્ટ કરજો. અને એક આ ભાઈ છે. આ બે આપણને હું દર્શન કરવા જતો હતો. અહીંયા એ આખું મંડળ આવેલું છે એનું, રાણી ગામના છે. ઇન્સ્ટાગ્રામમાં તમે આ ગાડી જુઓ મિત્રો. ભડકો થઈ ગઈ લાગે. હાલો મિત્રો, કેમ છો બધા? મજામાં જશો? તો બપોરે વિડીયો શરૂ કર્યો છો અને હવે જ આવ્યો છો. તો વિડીયો સારો લાગે તો એક લાઇક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. અને જુઓ લોકેશન જુઓ, હસ્તગીરી જાળિયા શેત્રુંજીનો ડુંગર છે અને મસ્તીનું લોકેશન છે બધું. વાદળા છે થોડાક જો, અને આંબા છે, કેરી તે મોટી થઈ ગઈ છે. જો રસકો છે ફર્સ્ટ ક્લાસ. બગલા અને કારોને અડધી કલાક થયા પૂગી ગયા છે. પાણી શરૂ છે એટલે બગલા આંટા મારે છે. અને લોકેશન ફર્સ્ટ ક્લાસ છે. રસકો કેમ લાગે? તો વિડીયોને શેર કરજો. અને આ ઘઉં જો પડી ગયા છે, હવે વાઢવાના છે. તો કેવા પડી ગયા છે? પડી ગયા કહેતા હતા ને. હાલો હું તમને એક વસ્તુ બતાવું ઓલકા, વિડીયોમાં જોતા રહીજો. અને વસ્તુ તો હું ગુંદા છે, ગુંદા કેવા છે એ બતાવું તમને. પછી જવાનું છે બગદાણા કાંક આશ્રમના કટકા ઉતારશું. અને બાકી તો બધું ગુંદા છે અહીંયા. જો ગુંદા એક નંબર હો, પણ રહેજો નકર ગુંદા છે ને બાકી ગુંદા. એમાં પછી ઝૂંપડી હોય, રહી લો ગુંદા. લટલું લુરખા જો જોઈ લો કેમ છે ગુંદા. શાક કરવા લઈ જઈજો. કોને જોઈ મસ્ત છે ને. કોને ગુંદાનું શાક ભાવે છે કોમેન્ટ કરજો. અને આવો બધો નજારો તો ભાઈ ગામડામાં જ હોય, બાકી સિટીમાં ન હોય. જો આખા ગુંદા નકરો ગુંદા જ છે. તો અહીંયા છે અમારી વાડી. અને થોડી વાડી છે. આ બધે અમારે કાકા દાદાને બધાને ભાગ પીડ્યા હોય એટલે આ પહેલો અમારો છે. વચમાં દુલાભાઈને એનું છે અને ઓલકા મુનાભાઈની. 3 ભાગ પીડ્યા. 5 વીઘા હોય બધું આમાં. 5 વીઘામાં એટલે બહાર બધાએ કામ કરવા જવાનું હોય. ગુંદા હાલો બગદાણા. હે બગદાણા એમ. જો મિત્રો આપણે જવાની તૈયારી કરતા હતા. મારા ભાઈ પાણીવાળા છે, બાકાજી કે બોલાવે છે. અને આ છે વિનુભાઈ. આને હું શીખવાડતો હતો કે ફોન કઈ રીતે પકડવો. જો આ રીતે તમારે ગાડી બતાવી તો આ રીતે. પછી ભખરાનો આમ જ થઈ જાય. આપણે બે જ બતાવી. આપણે બે જ દેખાવી તો એમ જ દેખાય. જો અહીંયા પાણી આવે છે. જો પાણી બતાવી દેવાનું. આવ્યું હવે પાણી આવ્યું. હવે આપણે જોવું હોય તરત આમ કરી નાખવાનું. જો આ રીતે હોય આમાં, બીજું શું હોય? કાંઈ ન હોય. હવે આપણે બે જ દેખાવ જોઈએ આમાં. હવે ફૂલ માહિતી આપી દેવાની છે આપણે. ફોન કઈ રીતે પકડવાનો છે એ. હા એ છે આમ પકડવા પડે ને આવે ને. જો આ રીતે આમ જ પકડવાનો. આ મેં પકડ્યો એમ પકડો. હવે જો આમ પકડી લો. કેમેરો ક્યાં છે?
કેમેરો આપણે બધું રાખવાનો. હા પછી આમ કરવાનું. આમ કરી દેવાનું. હા સીધો ફોન રહેવો જોઈએ જો આ. હા કેમેરા ધીમે ધીમે સેટિંગ કરી એમ રાખ્યો પછી આમ કરવાનું છે જો એમ. હા જો ધીમે ધીમે રાગા પડ્યો હે. હા ધીમે ધીમે તમારે રાગે પડી જાય એમ ટ્રાય માર્યા કરવાનો વિડીયો ઉતારવાનો ભલે બગડે પર ડિલીટ મારી દેવાનો. હા, એ તો પછી આપણે પ્રેક્ટિસ પર પડી હા. જાય એટલે વાંધો ન આવે. જો આ કટર લઈને આખું ટ્રેક્ટર જ બતાવી દો નહીં આ હોલેન્ડ. હા ભાઈ, કોઈને હાંકવું હોય તો કહેજો ભાઈ, આપણે હોલેન્ડ ટ્રેક્ટર હાંકીએ છીએ ભાઈ. હા. એક ખેતીનું તમામ કામ કરીએ છીએ આપણે. હાથી દાંતી હા, તમામ કટર. ખેતીને લગતું તમામ કામ કરી આપશું ખાતરીપૂર્વક. હા. જો આ કટર સેવા જોડેલું ઉતર્યા હતા આ કટર. હા રહેવા દે જાતડાવી નાખે. ઉતરાવી નાખે, છોચલા કાઢી નાખે તો જ બકે. હા સારું હાલો હવે વિનુભાઈને ફાવી ગયું છે ઘણું ખરું. આપણે નીકળીએ બગડાણા. એમ લોકો હે હા. ના 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 આવી ગયું કીધું. પાણી કેમ છે લોકેશન મિત્રો? જોઈ લો પંખાન ડુંગરાન જોઈ લો નકર ડુંગરા જ છે ને. પંખા છે. સારું હાલો એક વિડીયો બનાવવો છે કાલે અખ્યાણ છે જાહેરાતનો. સાવરકુંડલા મારી યુટ્યુબ ચેનલ મનસુખ સોલંકી ટુડિયો આવે લાઈવ આવવાનું છે તો હાલો જાહેરાતનો વિડીયો ઉતારી નાખીએ. આપણે મિત્રો બગડાણા પૂગી ગયા છીએ. મારા હારાની ઘરેથી આપણે આવી ગયા છીએ. કાળ ભૈરવ દાદાને પબ્લિક હાવ ઓછું છે મિત્રો અત્યારે. છે બધું થોડું થોડું છે, બહુ નથી. હાલો એટલે જઈએ. ગમે તે આવો મિત્રો, પબ્લિક તો એટલું ને એટલું જ હોય. આમ ઓછું હોય પણ હોય ખરી ગમે ત્યારે. હવે ભાઈ આપણે અહીંયા દર્શન કરવા ગયા છે ભાઈ. આ રાણી ગામના જો આ ભાઈ છે, ઓળખતા હોય કોમેન્ટ કરજો. અને એક આ ભાઈ છે. આ બે આપણને હું દર્શન કરવા જતો હતો અહીંયા. એ આખું મંડળ આવેલું છે એનું, રાણી ગામના છે. ઇન્સ્ટાગ્રામમાં તમે વિડીયો જોયો હશે તો સારું હાલો જઈએ આપણે. સારું હાલો મિત્રો, બગડાણા આપણે બજરંગ બાપાના દર્શન કરી લીધા છે. હવે ભાગ્ય છે ગારિયાધાર. કોમેન્ટમાં લખી નાખો બાપા સીતારામ. હાલો ભાગ્ય ગારિયાધારે. હા ગાડી જુઓ મિત્રો,
હવા થઈ ગઈ લાગે. ઉનાળાનું ખાસ ધ્યાન રાખવું બહુ. ગાડી હાંકવી તો આવું થાય. એ તો કંઈક મિસ્ટેક પ્રોબ્લેમ થઈ છે. આ ડુંગરામાં ધોયા છે તો ઇકો ગાડી લાગે. તો હાલો મિત્રો, અને જે આપણે બગદાણા ગયા અહીંયા ગયા, પણ આજે હું વાત કરવાનો એ તમને 99% લોકો નહીં જાણતા હોય. આપણે જે બગદાણાની વાત કરવી છે મિત્રો, 99% લોકો નહીં જાણતા હોય. અને તમારે જો આ જાણવું હોય તો વિડીયો પૂરો જોજો અને બીજાને શેર કરજો. પૂરો વિડીયો જોજો તો જ તમને ખબર પડશે કે આ શું વાત છે બગદાણાની. અને મને તો દર વખતે હું જાઉં છું એટલે જાણવા મળ્યું છે. દર વખતે મિત્રો હું જાઉં બગદાણામાં એટલે મેં મારી આંખે જોયેલું છે. જોયું એટલું નહીં પણ વારે ઘડીએ હું ભાળું જ છું. પણ આજે હું તમને એ વાત કહેવાનો છું તો વિડીયો ઠેઠ સુધી જોઈજો પૂરો, અને વિડીયોને બીજાને શેર કરી નાખજો એટલે બીજાને ખબર પડે. તો એનું છે ને કારણ મિત્રો, હાલો મિત્રો, તો આજે આપણે અયાવેશ ગયા હતા, બગદાણા ગયા અને બજરંગદાસ બાપાના દર્શન કર્યા અને અયાવેશ મારી વાડીએ તમને બતાવી. અને હવે આપણે ગારિયાધાર જઈએ છીએ અને બગદાણા આપણે બધું રખડ્યા અને જે કંઈ કર્યું એ બધું તમને બતાવ્યું. અને એક આપણા સબસ્ક્રાઈબર મિત્ર મળ્યા હતા અને એ તમે જોઈજો આ વિડીયોમાં છે, ઓળખતા હોય તો કોમેન્ટ કરજો. અને બીજા નંબરમાં કે આ વિડીયો અહીંયા આપણે પૂરો કરવો છે, ગાડીઓ નીકળ્યા કરે. આ વિડીયો અહીંયા પૂરો કરવો છે ને મળીશું બીજા વિડીયો સાથે. જય માતાજી.